લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા બેઠક પરથી ભાજપના 3 નેતાઓએ ટિકિટ માંગી છે. બનાસકાંઠા બેઠક પરથી 3 દિગ્ગજ નેતાઓએ ટિકિટની માંગ કરતા મોવડી મંડળ મૂંઝવણમાં છે. આ બેઠક પરથી શંકર ચૌધરી, વર્તમાન સાંસદ હરિભાઈ ચૌધરી અને પરથી ભટોડે ટિકિટની માંગ કરે છે. ત્રણેય નેતાઓએ દાવેદારી નોંધાવતા ભાજપ મોવડી મંડળ મૂંઝવણમાં મુકાઈ ગયું છે. ત્રણેય નેતાઓ વચ્ચે પરબત પટેલને ટિકિટ મળે તેવી ચર્ચા ચાલી રહી છે. બનાસકાંઠા બેઠક પર પરબત પટેલના નામ પર ચર્ચા ચાલી રહી છે. ભાજપ દ્વારા બનાસકાંઠા બેઠક પર કોની ટિકિટ આપવામાં આવે તે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે. વધુ વિગત આપશે સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે. રાજેન્દ્ર, બનાસકાંઠા બેઠક પર ક્યાંક ભાજપ મૂંઝવણમાં મુકાયું છે, કારણ કે 3 દિગ્ગજ એવા નેતાઓ છે કે જેને ટિકિટની માંગ કરી છે. આ 3 દિગ્ગજ નેતાની વચ્ચે ક્યાંક પરબત પટેલનું નામ પણ સામે આવી રહ્યું છે. કયા પ્રકારના સમીકરણો રચાઈ શકે છે? હાલ શું ચર્ચા થઈ રહી છે? વાત કરીએ તો આજે જે ગુજરાતની જે 25 લોકસભા સીટોના ઉમેદવાર જાહેર કરવાની જે બાકી છે એ કેન્દ્રીય જે ચૂંટણી સમિતિ છે એમાં એના વિશેષ ચર્ચા થશે. પરંતુ એ પહેલા બનાસકાંઠાની જે સીટ છે છેલ્લા કેટલાય સમયથી એના પર ભાજપના ઉમેદવારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા લીલાધર વાઘેલાએ પણ બનાસકાંઠા સીટ ઉપર લડવાની તૈયારી દર્શાવી હતી અને સીએમને પણ પત્ર લખ્યો હતો. અત્યારે જે વિવાદ સામે આવી રહ્યો છે તેમાં જે 3 ઉમેદવારોના જે નામો આવી રહ્યા છે તેમાં શંકર ચૌધરી છે, હરિભાઈ ચૌધરી છે, જે બંને ઉમેદવારો ચૌધરી સમાજમાંથી આવે છે અને આ બંનેએ બનાસકાંઠા સીટ ઉપરથી લડવાની તૈયારી દર્શાવી છે. બીજી તરફ પરથી ભટોરે જે છે તે સક્ષમ ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે, તેમને પણ લડવાની ઉમેદવારી દર્શાવી છે. આમ અત્યારે ભાજપના 3 નેતાઓ વચ્ચે અત્યારે બનાસકાંઠાની સીટને લઈને લડત ચાલી રહી છે અને બીજી તરફ લીલાધર વાઘેલા પણ લડત આપી રહ્યા છે. આમ માનીએ તો કુલ 4 નેતાઓ બનાસકાંઠાની સીટ ઉપર લડવા માટે જે લડત અંદરો-અંદર આંતરિક લડત ચાલી રહી છે, જેને લઈને ભાજપના જે ચૂંટણી સમિતિ છે અથવા ભાજપનું જે મોવડી મંડળ છે એ પણ મુશ્કેલમાં મુકાયું છે. આ સીટ ઉપરથી કોને લડાવવા એમના માટે પણ મોટી સમસ્યા અત્યારે ઊભી થઈ છે, કારણ કે જે નેતાઓ છે એ બહુ દિગ્ગજ નેતાઓ છે, બહુ સિનિયર નેતાઓ છે અને તેમને લડવાની જે તૈયારી દર્શાવી છે તેમને મનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ હવે આ જે લડત વચ્ચે પરબત પટેલનું નામ સામે આવ્યું છે, જે પૂર્વ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને તેમને ભાજપ તેમના ઉપર પસંદગી ઉતારે એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે. આ જે 3 નેતાઓ છે, જે હરિભાઈ ચૌધરી હોય, શંકર ચૌધરી હોય કે પછી પરથી ભટોરે હોય, એ 3ની લડત વચ્ચે પરબત પટેલને ટિકિટ મળે એવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. જી આભાર રાજેન્દ્ર, આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. બનાસકાંઠા